સમાચારો મોરબીમાં લખીગઢ સામે ગીરમાં એક યુવકે આપઘાત કરી લીધો। યુવકે ગળાના ભાગે ચાકુ માર્યું અને ત્રીજા માળેથી કૂદી ગયો। યુવક આ ગામની સીમમાં લેબર ક્વાર્ટર્સમાં કામ કરતો હતો। મૃતક યુવકનું નામ અનુજ કુશવાહા તેમજ ઉત્તર પ્રદેશના રાયબરેલીનો વતની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। યુવાનના આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે। આપઘાતનું કારણ જાણવા માટે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। મોરબીની આ ઘટના સામે આવી। યુવકનું ત્રીજા માળેથી આપઘાત કરતો વીડિયો પણ સામે આવ્યો છે। ગામની સીમ કે જ્યાં બનાવ બન્યો છે ઉત્તર પ્રદેશના રાયબરેલીનો આ યુવક હોવાનું સામે આવ્યું છે। હવે આપઘાત શા માટે યુવક દ્વારા કરવામાં આવ્યો તેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે। મોરબીથી આ ઘટના સામે આવી। એક યુવક કે જેણે આપઘાત કર્યો, અનુજ કુશવાહા નામનો આ યુવક ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં રહેતો હતો। અને વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા હર્નિશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। હર્નિશ, મોરબીથી આ ઘટના સામે આવી છે, એક યુવકે આપઘાત કર્યો, શું અપડેટ આ મામલે? વાત કરીએ તો ટંકારા નજીક લબધીરગઢ ગામની સીમમાં યુવકે છે મોતની છલાંગ લગાવી છે। યુવક છે પોતે શ્રમિક હતો અને જાતે જ ગળે ચાકુ મારી અને ત્રીજા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે। ટંકારા તાલુકાના લબધીરગઢ ગામની સીમમાં આવેલ એફઆઈડીસી કારખાનામાં લેબર ક્વાર્ટરમાં આ યુવાન છે રહેતો હતો અને જેને આપઘાત કર્યો છે। મૂળ આ ઉત્તર પ્રદેશના રાયબરેલીના વતની અનુજ જયમલભાઈ કુશવાહા નામના યુવાને ગઈકાલે સાંજે છલાંગ લગાવી હતી અને તેના સીસીટીવી છે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। જી હર્નિશ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।